મોતીપુરા પરા પાસે ભયાનક અકસ્માત, અર્ટિકા કાર નાળામાં ખાબકી, 4ના કરુણ મોત। પ્રાંત અધિકારી તેમજ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ખેડા સુરજ બારોટ અને માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા। ખેડા જિલ્લાના માતર તાલુકાના મોતીપુરા પરા નજીક આજે મોડી રાત્રે એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો છે। અમદાવાદ તરફથી આવી રહેલી એક અર્ટિકા કાર ધોધમાર વરસાદ અને અંધારાના કારણે ડ્રાઈવરના કાબુ બહાર જતા સીધી નાળામાં ખાબકી હતી, જે નાળામાં વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં વહી રહ્યું હતું। કારમાં કુલ 6 લોકો સવાર હતા। અકસ્માત એટલો ગંભીર હતો કે 4 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા, જ્યારે 2 લોકોને સ્થાનિકોની મદદ અને ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી જીવતા બહાર કાઢવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જ ખેડા ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ બચાવ કામગીરી હાથ ધરી હતી। ઈજાગ્રસ્ત બંને લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 4 મૃતદેહોને નાળામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। સમગ્ર અકસ્માતને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ધોધમાર વરસાદ દરમિયાન વાહન ચલાવતા તમામ વાહન ચાલકોને ખાસ સાવચેતી રાખવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। સુરજ બારોટ, પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ખેડા। આ ઘટના છે માતરની અંદર મોતીપુરા પરુ છે, ત્યાં આગળ એક અર્ટિગા ગાડી જતી હતી અને ત્યાં આગળ એક શાર્પ ટર્ન છે। ત્યાં આગળ વરસાદના કારણે તથા અંધારાના કારણે ગાડીને કદાચ જે ટર્ન દેખાયો નહીં હોય એટલા માટે ગાડી ઓવરટર્ન થઈને વેડો નીચે જતો હતો ને એમાંથી પુષ્કળ પાણી વહેતું હતું। એ ગાડી ઓવરટર્ન થઈને વેડાની અંદર પડી હતી ને એના લીધે આ ઘટના બની છે। પ્રાથમિક જાણકારી મુજબ અર્ટિગા ગાડીની અંદર ટોટલ 6 લોકો સવાર હતા। એમાંથી ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગિલ 38 વર્ષ, રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી, તથા મુકેશભાઈ ચૌહાણ, રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી, ઉંમર વર્ષ 32, તેઓ બંને હયાત બહાર નીકળ્યા છે તથા હાલ ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। તેમની સાથે અન્ય 4 લોકો સવાર હતા, જે પૈકીના રાજ સંજયભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 26, રહેઠાણ હાટકેશ્વર હરિપુરા અમરાઈવાડી, બિરેન્દ્રસિંહ શેખાવત, રાજસ્થાન સીકર, ઉંમર વર્ષ 26, CTM અમદાવાદ રહેતા હતા, મુસ્તકીમ રાજપૂત, ઉંમર વર્ષ 19, રખિયાલ અમદાવાદ ખાતે રહેતા હતા, તથા મયુરભાઈ મહેશભાઈ પંચાલ, ઉંમર વર્ષ 34, રહેઠાણ ન્યૂ મણિનગર અમદાવાદ। આ 4 લોકોનું આ દુર્ઘટનામાં દુઃખદ રીતે અવસાન થયેલું છે। આના માટેનો કોલ ફાયર બ્રિગેડને મળેલો હતો, ત્યારબાદ ખેડા ફાયર બ્રિગેડ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ગાડીની અંદર જે 2 લોકો ઉપરની સાઈડ સવાર હતા તે 2 લોકોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા તથા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ અન્ય 3 લોકોની ડેડ બોડી છે એ ગાડીની અંદરથી રિટ્રીવ કરવામાં આવી હતી અને એક વ્યક્તિની ડેડ બોડી પાછળની સાઈડ બેસેલા હોવાથી તેઓની ગાડીને ક્રેન દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવેલી હતી અને ત્યારબાદ ડેડ બોડીને રિટ્રીવ કરવામાં આવી। હાલ જે 2 વ્યક્તિઓ હયાત છે એ ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે તથા અન્ય જે 4 મૃતદેહો બહાર કાઢવામાં આવેલા છે તેઓને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેઓના પરિવારજનોને તેમની મૃતદેહ છે એમને સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે। કલ્પેશભાઈ પરમાર, માતર ધારાસભ્ય। આજે સવારથી વરસાદ ચાલુ હતો તો હવે જાણવા મળ્યું માતર મોતીપુરાનો એક પરુ વિસ્તાર છે, ત્યાં આગળ એક નિકાસ જાય છે, ત્યાં અત્યારે સવારથી વરસાદ ચાલુ હોવાના કારણે એક અર્ટિગા ગાડી અમદાવાદની આવતી હોય કંઈક કામમાં આવ્યા હોય લોકો, એની અંદર 6 લોકો સવાર હતા એવા સમાચાર મને અંદર પડી ગઈ તો 2 લોકો બચીને બહાર નીકળી ગયા જે ઉપર છે। ગાડી પાણીની અંદર ગરકાવ કરી જવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, એના કારણે 4 લોકો અંદર ડેથ થયા એવું જાણવા મળ્યું। એટલે અમે ઘટના સ્થળે પ્રાંત અધિકારી શ્રી, ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબ અને મામલતદાર સાહેબ બધો સ્ટાફને સૂચના આપી બધા લોકો સ્થળ ઉપર હાજર થઈ ગાડી બહાર કાઢી તો ગાડીની અંદરથી 3 લોકો ડેડ પહેલાં મળે અને એક ગાડીની અંદરથી મળી અને 2 લોકો જીવિત છે। એ લોકોને 2ને સારવાર હેઠળ ખેડા સિવિલ અંદર પહોંચાડી દીધા છે અને તેમનું હવે PM કરી સગાવાલાને જાણ કરી PM કર્યા પછી એમને ડેડ બોડી સોંપવામાં આવશે।